વેલકમ બેક ટુ ન્યુ વિડીયો અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ને આજે કરવાના છે થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આપણે પંફનું ચેલેન્જ કરવાનું છે. યસ મિત્રો, તો આપણી સાથે છે પંફના ચેલેન્જમાં તમને બતાડી દઉં એક સેકન્ડ કેમેરાની બેકમાં છે. યસ અમનભાઈ, તો આપણે બે આજે કરવાના છે પંફનું ચેલેન્જ અને બ્યુટીફુલ વ્યૂ છે. તો હવે ડાયરેક્ટ લોકેશન ઉપર જઈએ અને અહીંયા શૂટ કરીએ અને વિડીયો જોતા રહીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. યસ મિત્રો, સજાની વાત કરતો હતો તો સજામાં હું આપશું ખબર છે? પાણીમાં નાખી દઈએ તો કેવું રહે જે હારશે એને? कभी कभी लगता है कि पुनीत भगवान है. જસ્ટ કિડિંગ, બટ જે સરપ્રાઈઝ છે તમે વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી લ્યો આપણી ચેનલને. ઓલ રાઈટ મિત્રો, આપણી લોકેશન ડેસ્ટિનેશન ઉપર પહોંચવા માટે કેટલા સંઘર્ષ કરવો પડે છે જોઈ શકો છો તમે. તો ચાલો જલ્દી લોકેશન ઉપર પહોંચીએ એન્ડ તમને બતાવીએ કે શું કરવું છે આગળ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો આપણું સેટઅપ બધું તૈયાર છે. આજે કરવાના છે પોપ ચેલેન્જ. નમનભાઈ હારવા માટે રેડી? रेडी. तुमसे ना हो पाएगा. કેમ કે ભાઈ બધા કહે છે કે તમે એકને એક માણસને લઈ આવો છો તો એમાં એ હારી જાય છે. તો મેં કીધું કે પહેલાં તો આપણે સ્ક્રીન સાહેબ મેં ચેક કરવા રાખી હતી. આ બંધ કરી નાખીએ અને ફરીથી ચાલુ કરીએ. હમણાં ચાલુ કરશું એટલે બરોબર છે. થઈ ગયું સ્ટાર્ટ. ઓલ રાઈટ મિત્રો, ટાઈમ સ્ટાર્ટ કરી દીધું છે. હવેથી કેટલી થયું છે મને ખબર નથી, બટ જોઈ લઉં છું. ઓલરેડી 10 સેકન્ડ થઈ છે. તો હવે ચાલુ કરી દઈએ 3 ને 10 એટલે આ લોકો કરી દો ચાલુ. આ થોડુંક યુનિક છે ભાઈ ચેલેન્જ. યુઝ્યુઅલી શું થતું હોય કે આ વસ્તુ ઘડીકમાં ખવાય નહીં. ના મજા આવે ખાવાની મજા આવે તો સાથે સાથે આગળ જોઈ છે હું શું થાય છે. કેમ કે ટાઈમ લિમિટ આમાં વધારે આપવી પડે. પપ્પા આપણે ખાતા હોય એટલે નોર્મલી સ્પીડ આપણે ખાવામાં બહુ, કેમ કે આ એક તો ગરમ પણ એટલું હોય હોટ. અત્યારે ધગે છે બહુ અમે. ગરમ છે. તો એ અને મિત્રો આપણે આ વિલિંગ ડેમ જુનાગઢની જે મોસ્ટ ફેવરિટ જગ્યા છે આમ તો આપણે કહીએ તો ફરવા માટે, અહીંયા ચેલેન્જ કરીએ છીએ. ને આમાં ચેલેન્જમાં ડિફિકલ્ટી એ છે અમે ડુંગર ઉપર ચડીને ચેલેન્જ કરીએ છીએ. ટેકરીએ બેઠાજી. એમાં મોટી બીક એ છે કે અહીંયા મંકી એટલે કે વાંદરાઓની બીક રહે છે. આ બધું આવી જાય ને હવે આવી જાય તો આખી ચેલેન્જની તો દેવાય જાય, બટ જોઈએ છે ભારી સ્પીડ ભાઈ. સ્પીડ તો હોય જ ને ભાઈ. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. આ ભાઈને બીજું ચાલુ થઈ ગયું છે ને મારું બે ને બે જ ચાલુ છે. જોઈએ છે હવે શું થાય છે હવે આગળ. એ ટાઈમની વાત કરું તો મનભાઈ જરાક ટાઈમ કહી દેજો કેટલું થયું છે પબ્લિકને. આમ તો આ પબ્લિકને દેખાય છે પણ આપણે નથી દેખાતું. 2 ને 10 થઈ છે. 10 મિનિટ. ये फंस गया सीएम. ટાઈમ લિમિટ વધારે નાખી. કેમ? ટાઈમનું કોઈ મહત્વ નથી, બટ પહેલાં કોણ ખાય છે ને એ જોવાનું છે. આ ઘટાડવાનું છે. ઉટાડી નાખ મિત્રો આનાથી ખબર પડી છે હું ચીટિંગ નથી કરતો. कैसा लगा मेरा मजाक? આને હું ખબર પડે નકર હમણાં ઘા કરી દઉં તો. મિત્રો મારો ત્રીજો પંપ ચાલુ થઈ ગયું છે. બરાબર છે. અમનભાઈની લાસ્ટ જ છે. જોવાનું આમાં છે કોણ પેલા ખાઈ જાય છે. હવે પંપ પૂરા જોવા ભાઈ.
ખાલી જોતો હતો કેમ કે હવે ડૂચા વરવા માંડ્યા છે હવે. तो आपको कैसा लगता है आते हुए? अच्छा नहीं लग रहा, क्या करूँ? समझ रहे हो ना? બધું હમણાં સારું લાગશે. જો હમણાં ચેલેન્જમાં હારવામાં સજા શું છે એ તો જોજો. હવે ડૂચા વરવા માંડ્યા છે ભાઈ. આપણે આવા નહીં હાલે. અડધો પપ્પે મેલી દીધો છે, ત્રીજો એનો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આની સજા જોતા જાઓ પહેલા. તો ઓલરાઈટ મિત્રો, આ ભાઈ હારી ગયા છે અને આને 1.5 શું આપવાનું છે ખબર છે? રેન્ડમ ગમે એ 3 પીપલને ગોતવાના છે અને એની આગળથી આપણું ચેનલ જે છે યુટ્યુબ યસ મિત્રો, એની આગળથી સબસ્ક્રાઇબ કરાવવાનું છે. તો આ 1.5 છે તો તારે કરવાનું છે. તો લેટ્સ ગો. આ ભાઈને મેલો છે, જોઈએ છે કે હવે શું થાય છે. ખબર નહીં આ કરી શકે છે કે નહીં, બટ જોઈએ છીએ. લેટ્સ સી. આ ભાઈ જો અહીંથી જાય છે કરાવવા, બરોબર છે? ઓકે, તો આ ભાઈ જો અહીંથી ગયો છે રેન્ડમ, બરોબર છે? તો હવે જોઈએ છે કે આ ભાઈનું કરી શકે છે કે નહીં. યસ મિત્રો, પ્લાન એક્ઝિક્યુટ તો થઈ ગયું છે, બટ ધ થિંક ઇઝ કે આ કરી શકે છે કે નહીં, કેટલા કરે છે. 3નું આપણું 1.5 છે તો 3 બંદા છે એટલે થઈ શકે પણ અને ના પણ, એટલે જોઈએ છે. ઓલ રાઈટ મિત્રો, તો આ લગભગ મને અંદાજે કેટલું કરી છે ખબર નહીં, બટ ટ્રાય એવું છે, મને લાગે છે ત્યાંથી કેવું કે 3 પીપલ જે છે એને ગોતી લીધા છે. તો જોઈએ છે કે શું થાય છે. અમનભાઈ હલાવે છે. કરી લીધું 1.5. ઓકે, તો ઓલ રાઈટ, આને 1.5 કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આગળ તમારે ચેલેન્જિંગ વિડીયો જોવા છે, એક કેમ્પિંગનો વિચાર છે, એ પણ કરીએ છીએ, બીજા ઘણા બધા છે. તો એના માટે તમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. મળી છે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય, થેન્ક યુ.